ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. અને કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ. અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો યુએસ માર્કેટ સૌથી પહેલાં એક સારું પ્રદર્શન આપણને અહીંયા બનતું દેખાયું હતું. એના પર નજર કરી લઈએ તો જો S&P 500 નાસ્ડેકમાં એક સારી ખરીદારી સાથેનું ક્લોઝિંગ જોવા મળતું દેખાયું છે. એનવીડિયાના સપોર્ટના કારણે S&P 500 અને નાસ્ડેકમાં એક સપોર્ટ મળ્યો છે અને ઓલમોસ્ટ 0.7% તેજી S&P 500માં આપણને જોવા મળતી દેખાઈ રહી છે. જ્યારે ડાઉ જોન્સની વાત કરી લઈએ તો ત્યાં પણ એક સારી તેજી સાથેનું ક્લોઝિંગ આપણને આવતું દેખાયું હતું. તો યુએસ માર્કેટ ખાસ કરીને પોઝિટિવિટી અહીંયાથી બતાવી રહ્યા છે. બીજી બાજુ હવે યુએસ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ અહીંયાથી પૂર્ણ થશે કે નહીં એને લઈને ઘણી બધી અનિશ્ચિતતાઓ બનતી દેખાઈ રહી છે. એના પર પણ અપડેટ લઈ લઈએ મહત્વની એટલા માટે કારણ કે કતારના જે વિદેશ મંત્રી છે તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે તેઓ મુલાકાત કરી હતી અને ચર્ચા બંને દેશો વચ્ચે કરવામાં આવી છે, બંને દેશો સાથે કરવામાં આવી છે. અને સંસદ સ્પીકર જે ગાલિબાફ છે એની સાથે પણ અહીંયાથી કતારના વિદેશ મંત્રીએ મુલાકાત કરી છે. એટલે આ ડેવલપમેન્ટ આપણને અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ આ મુલાકાત બાદ કતારના વિદેશ મંત્રીનું શું નિવેદન આવ્યું છે એના પર નજર કરી લઈએ તો તેઓ એમ કહી રહ્યા છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તે અહીંયાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ખાસ કરીને માઇન્સ હટાવવા પર ચર્ચા થતી દેખાઈ રહી છે અને ઈરાન સાથે જોઈન્ટ પ્રોજેક્ટ પર તેમની અહીંયાથી ચર્ચા થઈ છે. એટલે આ વિદેશ મંત્રી કતારના જે છે એમના તરફથી આ નિવેદન અને આવતા દેખાયા છે, જે બેઠક બંને દેશો વચ્ચે થઈ હતી એને ધ્યાનમાં રાખીને. આના પર વ્હાઇટ હાઉસ તરફથી પણ એક મોટું નિવેદન આવતું દેખાયું છે અને વ્હાઇટ હાઉસનું કહેવું છે કે યુએસનું અત્યારે ઈરાન અને ઓમાન સમજૂતીથી કોઈ લેવા દેવા નથી. વ્હાઇટ હાઉસ અધિકારીએ આ અલ જઝીરાને અહીંયાથી કહ્યું હતું કે ઈરાન અને ઓમાન વચ્ચે જે સમજૂતી થઈ છે એનાથી યુએસને કાંઈ અત્યારે લેવા દેવા નથી. બીજી બાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલશે એવા સમાચાર અને એવી જે આશા છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે. એટલા માટે કારણ કે હોર્મુઝ ખોલવાની શરતો અહીંયાથી તૈયાર છે એવું મોહસિન રેઝાઈ અહીંયાથી કહી રહ્યા છે. અને મોહસિન રેઝાઈ જે છે તે ઈરાનના સુરક્ષા પ્રમુખ છે જેમના તરફથી આ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે. યુએસ સામે તેમણે શરતોની લિસ્ટ પણ તેઓ રાખતા જોવા મળશે અને પણ આગળ કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે એના પર ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ યુદ્ધ પર વોલ સ્ટ્રીટ જર્નલનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે અને તેમના મુજબ ટ્રમ્પને જૂનના MOUની શરતો પર પરત ફરવામાં કોઈ રસ અહીંયાથી નથી લાગી રહ્યો. આ રિપોર્ટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એમણે મધ્યસ્થોને કહ્યું છે કે જે જૂનમાં MOU સાઇન કરવામાં આવ્યા હતા એની શરતો રાખવામાં આવી હતી, પરત તે શરતો પર જવાનો તેમનો અત્યારે કોઈ રસ નથી બની રહ્યો. એટલે આ અમુક ડેવલપમેન્ટ્સ આપણને ઓવરઓલ જે યુએસ અને ઈરાન વચ્ચે તણાવ ચાલી રહ્યા છે એને લઈને આવતા દેખાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ક્રૂડ ઓઇલ પર નજર કરી લો. ફરી એકવાર આપણને ઉછાળો જોવા મળતો દેખાઈ રહ્યો છે અને સ્ટ્રેટથી સપ્લાય પર જો નજર કરી લઈએ ક્રૂડની તો એ આપણને થોડી સામાન્ય થતી દેખાઈ રહી છે. $90 પ્રતિ બેરલની નજીક પહોંચ્યું છે ફરી એકવાર બ્રેન્ટના ભાવ. અને ઓક્ટોબર ક્રૂડની જો આપણે વાત કરી લઈએ તો એ વાયદાનો આજે એક્સપાયરીનો દિવસ છે એટલે એના પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ ટ્રેડર્સ મુજબ એમ કહી રહ્યા છે કે 60થી 80 લાખ બેરલ પ્રતિ દિવસની સપ્લાય અહીંયાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આપણને થતી દેખાઈ રહી છે. અને આખી રાતની વાત કરી લઈએ તો 24 જહાજો અહીંયાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થયા છે તેવું ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે. તો ક્યાંય ને ક્યાંય સપ્લાય જે છે ક્રૂડની તે અહીંયાથી સામાન્ય થતી દેખાઈ રહી છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી, એના પર પણ નજર રાખવાની રહેશે. આ બધાની વચ્ચે ઓપેકને લઈને એક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે અને બ્લૂમબર્ગનો અહીંયા રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટ મુજબ વેનેઝુએલા જે છે ઓપેકથી બહાર અહીંયાથી થતું દેખાઈ શકે છે અને આની માટે આ યોજના પર ગંભીરતાથી વિચાર પણ ઓપેક જે અહીંયાથી વેનેઝુએલા જે છે તે અહીંયાથી કરી રહ્યું છે. આ મુદ્દા પર યુએસ અધિકારીઓ સાથે પણ વેનેઝુએલાની ચર્ચા થઈ છે અને વેનેઝુએલાના ઓઇલ ક્ષેત્રમાં મોટો હિસ્સો અહીંયાથી યુએસ જે છે તે લેતું જોવા મળી શકે છે. પણ આને લઈને કોઈ ડેવલપમેન્ટ હજી આવ્યા નથી. હજી અનુમાન છે કે વેનેઝુએલા અહીંયા ઓપેકમાંથી બહાર થતું દેખાઈ શકે છે એટલે અહીંયા પણ નજર રાખવાની રહેશે. આ બધાની વચ્ચે જે દરો પર ફેડમાં થોડો દરાર આપણને આવતો દેખાઈ રહ્યો છે એના પર પણ નજર કરવી મહત્વની કારણ કે આજે જેક્સન હોલમાં સાંજે 7:30 વાગે અહીંયા કેવિન વોશ જે છે તે આપણને ભાષણ આપતા જોવા મળશે અને મોંઘવારીના વલણ પર ફેડ અધિકારીઓમાં થોડા ઘણા આપણને મતભેદ રહેતા દેખાઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં 0.25% દર વધવાની સંભાવના હવે માત્ર 35.4% અહીંયા રહેતી દેખાઈ રહી છે.
એટલે વ્યાજદરને લઈને ઘણી બધી અનિશ્ચિતતા હજી પણ છે, જેના પર ફોકસ રાખવાનું છે અને આજે ખાસ કરીને ધ્યાન જેક્સન હોલની બેઠક પર રહેશે. આ બધાની વચ્ચે સેમિકન્ડક્ટર પર એક ટેરિફની તૈયારી યુએસ તરફથી આવતી દેખાઈ રહી છે અને ટ્રમ્પનો અહીંયાથી વિચાર ચાલી રહ્યો છે સેમિકન્ડક્ટર પર નવા ટેરિફ લગાવવાનો. જે પોલિટિકો છે એ ન્યૂઝ એજન્સી રિપોર્ટ જાહેર કર્યો છે અને રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે યુએસમાં વપરાતા સેમિકન્ડક્ટર પર ડ્યુટી અહીંયાથી આપણને લાગતી જોવા મળતી દેખાઈ શકે છે, જેમાં ચિપ્સ છે, લેપટોપ્સ અને ડેટા સેન્ટર સર્વર છે એ આ ટેરિફની હેઠળ આવતા જોવા મળી શકે છે. એટલે ધ્યાન રાખવાનું છે. આને લઈને કોઈ ગાઈડલાઇન્સ હજી જાહેર નથી કરવામાં આવી, પણ આ ડેવલપમેન્ટ જે છે એ વિચાર જે છે ત્યાંથી ટ્રમ્પ કરી રહ્યા છે. આના પર વ્હાઇટ હાઉસનું પણ નિવેદન આવ્યું છે અને વ્હાઇટ હાઉસ તરફથી એમ કહેવામાં આવ્યું છે કે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને યુએસમાં પાછું લાવવા માટે જે પ્રાથમિકતા છે તે અહીંયાથી યુએસની બનતી દેખાઈ રહી છે. યોજના હજુ શરૂઆતી તબક્કામાં છે, બદલાવ પછી અહીંયાથી થતા જોવા મળશે. એટલે તબક્કાવાર ટેરિફ જે છે તે અહીંયાથી લાગતા જોવા મળી શકે છે સેમિકન્ડક્ટર માટે. એટલે અહીંયા પણ એક નજર રાખવાની છે. ઓવરઓલ વાત કરી લઈએ એશિયન માર્કેટની, અહીંયાથી થોડાક પોઝિટિવ સંકેતો મળતા દેખાયા હતા. જો કોસ્પી થોડું નેગેટિવ છે, પણ નિક્કેઈ તાઇવાનમાં 0.5% વધુની અપસાઇડ આપણને આવતી દેખાઈ રહી છે. અન્ય ઇન્ડાઇસીસમાં હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ, શાંઘાઈમાં એક પોઝિટિવિટી સાથેનું કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે. તો એશિયન માર્કેટથી પણ પોઝિટિવિટી. આ સાથે ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજ નેગેટિવિટીના સંકેતો હતા. અત્યારે જો 32 પોઈન્ટ જેટલી વેચવાલી ફ્યુચર જે ક્લોઝ થયા હતા 24,281ના લેવલ્સ હતા, એની સામે ગિફ્ટ નિફ્ટી 24,250ના લેવલ્સની આસપાસ ઓપનિંગના સંકેતો આપી રહ્યું છે. એટલે ક્લિયરલી થોડાક મિશ્ર સંકેતો જે મળતા દેખાઈ રહ્યા છે આપણને ગ્લોબલી, એને કારણે આજે થોડી નેગેટિવિટી સાથે ઓપનિંગના સંકેતો મળી રહ્યા છે. જી, હાર્દિક આભાર આપનો સમગ્ર માહિતી માટે.